માતા કુસુમ મામા ભાઈ કે બધી રીતે મજા છે, રૂપિયા ટકે મજા છે, ધંધે પોણીએ લહેર છે, ઘરમાં ભુવન ઘરમાં પાવળિયા છે. ચમ એવું ધૂણે છે, ધૂણે છે, ધૂણે કે કદાચ બે ભાઈઓનો પરિવાર, નાનો ભાઈ ભૂવો, તમારાથી નાનો ભૂવો, એ ભૂવો બે ભાઈઓ અને બે ભાઈઓને બાયડીઓ આવે અને બે ભાઈઓને વસ્તાર નહીં. આવું હું મોરલની મેલડી પૂછું લે કીધું ને બેન નહીં, બેન દીકરા નહીં, અને એક ઘરમાં ભૂવો છે. એ ભુવાન છોકરા છે ખાલી, પણ તમારે બે ભાઈઓ છે નહીં. ગાંધીધામ ફરવા જ્યાં સદી મારા, કચ્છમાં ફરવા જ્યાં તારે લોલ, એ ખૂબ કમાણી કીધી રબારીઓ, ખૂબ કમાણી તમે કીધી રેલો. એ ઓલી એ સભા વાળો ભાઈ કે વેળા હું શેન ભવાની માતા બોલતી છું ભાઈ, વર્તો કરીને આવી છે અને બરોબર કદાચ કચ્છ થી આવી છે. આ મારા શરીરના ભગવાન કે છે હું શેન ભવાની માતા કો છું કે વાય વાય કોઈ કીધું છે મારું હે કે મોરલ છે દાતારો તમારો વાર્તા પૂરા થાય. પણ બરોબર હું શિયન ભવાની માતા બોલતી છું, વેળા કરાર હું કુમારની બત્રીસી માતા બોલતી છું. હું અહીંથી હેડી હેડી કદાચ ટ્રેનના પાટે પાટે કદાચ હું હેડી હેડી હું ગાંધી ટોમના ગોત્રે જઈને હું મોરલની મેલડી ઉભેરું લે ભાઈ. મારો ભગવાન બોલતો છે અને બરોબર તમારી સુંદર નગરીમાં જઈને ન ઉભેરું મારું નામ મેલડી ને લે. તમારો સુંદર નગરી કે છે, નગરી એનું નામ સુંદર છે પણ સુંદર નહીં. પણ મારો ભગવાન કે છે પોણીના ટોકે થઈને નૂરી મસ્જિદમાં થઈને ગલપાદનના માર્ગના ગાલો તો મારું નામ બરોબર. મારા રોમાપી નું મંદિર જોવું લ્યા તારા ઘરની બાજુમાં છે. કદાચ મારા રણોજા વાળા ને મળી ત્રણ ખૂણિયાના રસ્તાએ જઈ અંબા ને મળી અને પાછી હોમાં શર્માના દવાખાને જઈને તારા ઘરે ન પેહુટ મારું નામ મેલડીને લે વગર ને પાવરિયા વેળાએ મેલડી જાદુ કહેતી નહીં પણ તારું જૂનું ગામ ખોળું અને ખોદેલું મઢ જોવું મરચો ફેદ્યું. આવું હું શિયન ભવાની માતા પૂછું છું હે મરચો ફેદ્યું દેહાઈ. મારો ભગવાન એવું કે છે તારી જૂની ગરઠાની જૂની માતાનું જૂનું મઢ આન દેહાઈ રબારીઓ તમે ભેળા થઈને આ મઢ ખોદી નો છું. ખોદ્યું કે ના ખોદ્યું? આ મઢ ખોદ્યું અને ઓમાં તમારું આ જેવનું મઢ ખોદણું ઓમાં તમારી પેઢી ખોદાઈ ગઈ હે કે બે તારા ત્રણ તારા ડોહાના ભાઈઓમાં અને હજી બીજા ત્રણ એવા બાળક વસ્તાર નહીં. આ મઢ જેને જેને લાગે છે એને 22 ઘરનું કુટુંબ છે. હું છે ભવાની માતા કોશી બીજા પૂજે ન પૂજે ભાઈ પણ મારો ભગવાન કે છે ને આટલે આવ્યો છે
આ મઢની થાપના છે, આમાં આ માતા ખોદી એ સાચી છે, તારા વડવાઓ તારા ડોહાએ ભૂલ કરી એ ખરી છે, પણ બરોબર કદાચ હું જાજુ કહેતી નહીં. હું શુક્રમ જોગીના બાવાના અંબોડાની હું શિકોતર માતા ભાળીને પાછીને વળું તો મારું નામ મેળવીને. માતા વળી રબારી મજા 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 કે દેહાઈ આટલે આયા છો ને મારી કુંભારની મેલડી આગળ સધી આગળ અરજ કરીએ છે કે ઉંમર વીતી ગઈ છે પણ દુનિયામાં જેવ છું કે કચ્છ રાપરની અંદર કદાચ 72 વડે મેં મેલડીએ દીકરો આલેલો છે ભાઈ. કદાચ બના કોઠન કદાચ જાજુ કહેતી નહીં, છાપીની અંદર મેં 82 વડે મેં દીકરો આલેલો છે. પણ બરોબર હું શિયન મોહની માતા બોલતી છું ને રબારી આટલે આયા છો ને તારી કદાચ શિકોતર ને મળીશું, રણોજાના રોમાપીરમાં તારી ગળીમાં મળીશું, અમે અંબાના મંદિરે પહોંચીશું અને ગલપાદર નો માર્ગ ચાલ્યો છે, 3 ટોકા વાળો કદાચ માર્ગ જોયો છે, ભારતનગર ભાલ્યું છે, રસ્તે હું મોરલની મેલડી હેડીશું, ગોધી તો હું ઓટો મારીને આવીશું. એક મુસાવારો ડોહો કદાચ તારા ઘરમાં ફોટો વળગ્યો હોય ને કદાચ જોઈને પાછી ફરવા વાળી મેળવીશું. હાથમાં માળાવાનો મોંજક મેલડી ઉતરી જાય. તારા દાદા નો છે, હા કે મુસાવાળો ભાળીને ફોટો ભાળીને તારા ઘરમાં પાછી નવળું તો મારું નામ મેલડી નહીં. તો ના દેહાઈ જાદુ કહેતી નહીં, 14 મહિના બોલું છું, 15મો મહિનો બોલતી નહીં, 14 મહિના 14 તારે તારા ઘરમાં જો દીકરો ના હાલું તો મારું નામ મેલડી નહીં લે ભાઈ. બોલ ભાઈ કે જા બરોબર 14 મહિના હાલું તો મેં મોરલની મેલડી આલ્યો અને 15મા મહિને થાય તારા કિસ્મતે થયું અને પૂરું કરીને નાલું મારું નામ દેરું નહીં ભાઈ. પણ જા ખોટીનું મઢ ખોળજો, એ ડેરાની નવી સ્થાપના કરીને તારે નવી શક્તિ તારે પૂજવું પડશે ભાઈ. બીજી વાર કરી પણ હરખાઈ નહીં આવી, કજિયામાં મારે ડેરાને હરખાઈ ન થાવતી. પણ જા 2 અગરબત્તી કરે જા દે, આમ માળા તારી કુળદેવીના મઢે મૂકી દીધી, ગોધીધોમ દીવો કરતી ગોધીધોમ મૂકજે. આ તારો હાર પેડ્યો રાખજે, 14 મહિના હારને હાચવજે અને તારા કદાચ ખોળાનો હાર કરીને નાલું મારું નામ માતા નહીં ભાઈ. મારી મેલડી છે હોશીલા રે હો હવે રૂબરૂ લઈ જા. ગોળી બીજા હાથે મંગાવો ને ડોક્ટર જોઈ ના લે મોરાત દાડન પરખ. ઠાકોર ભરતજી મફાજી સેશન સરપંચ 1100 રૂપિયા માતાજીના સાનિધ્ય શેરની અંદર ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. સરપંચ નંબર 24 24માં સરપંચ છે. કોણે કાકા જવું પડશે તમારે? હે નહીં જવું પડશે કાકા, રૂબરૂ જવું હવે કશેંગ કાકા ચો જાવું, કશેંગ બધું તો આપવું પડ્યું જ છે. હું માતા બોલી લઈશ હે કે હવે આમથી આમ ટ્રાન્સફર થવું છું. માઇક વિડીયો ચાલુ જાહેરમાં બોલતી નહીં, બાકી ચો છે ચો નહીં, હું માતા જોઉં છું. કરશન કાકાને ખબર ઢોળી પાળ્યા આગજે મધુધને દીકરા દેનારી મેલડી સોયા.
મારો ભગવાન મજા કે છે વેળાએ હું છીએ ને ભવાની માતા મજા કુસુમ માં કે આગળ બેઠા હોય એને લાભ વધારે મળે પાછો. હા એ પાછળ વાળાને મળશે જેમ જેમ આગળ જગ્યા થાય. આ હારના બદલામાં ચોકલેટ આવે. હાર અમે કચરામાં જતા હતા એટલે આપણે કીધું ભાઈ 100 રૂપિયાનો હાર લાવે એના કરે 50 રૂપિયાની ચોકલેટ ની થેલી લાવી હારી. એની વાત કરી અને ભુવાજી કોઈ નોન છોકરા છે ને એક લઈને મોય મૂકીને હાચવીને રાખવી ને ઘણા ભુવા છે મકોણી હાચવીને રાખે ચા બનાવવા. મળી ગયો બસ તાન. એટલે ઘણા પેલે ખાકર આવે ને એટલે ડબ્બો ભરે પછી ચા ઉકાળે. એટલે આ મેલડીના પ્રતાપે તમારા જેવા ભાવિ ભક્તોના પ્રતાપે આપણું રસોડું અખંડ છે. પછી ઘણા કે કઢી ખીચડી ખાવા તો છો આ તો નસીબ પહોંચે ને છે પ્રસાદ છે આમળે ભાઈ. કેમ કે એનથી મોટું કોઈ અન્ન નહીં. ચમ કે સૌથી મોંઘામાં મોંઘું શાક કહીએ તો કોનું શાક બને? આમાં કઢી તો કેટલી રૂપિયા થાય હે? સાચી વાત ખબર હોય ને મેન્ટલ હોય ને ખબર ન પડે, ગોડું હોય ને ખબર ન હોય. સાચી વાત બાકી દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘું શાક એટલે કઢી. કઢી સાચી વાત છે ચમ કેમ કે ભેંસની કિંમત 1.5 લાખ રૂપિયા. ઓમાં સાચી વાત છે હવે તો 3 લાખ થવાય. માં 1.5 લાખ રૂપિયા એમાં 12 કલાક વેટિંગ કરવાનું, 12 કલાક એર્યું વેટિંગ, 12 કલાક બીજું વેટિંગ, 24 કલાક થાય અને 24 કલાક એર્યું દહીં બને ને એ દહીં વલોવાય 3 કલાક એક્સ્ટ્રા એટલે 24 3 27 કલાક. 27 કલાક ને 2 કલાક પેલી ભાઈ મહેનત કરે એટલે 29 કલાક. 29 ને 1 કલાક ગીત આવે, 1 કલાક પેલી છાસ વળવણ કરે એટલે 31 કલાકની પ્રોસેસ થાય ત્યારે શાક તૈયાર થાય. બાપુ બાપુ એટલે સૌથી કોસ્ટલીમાં કોસ્ટલી જે શાક હોય એ કઢી. માં પછી ચોખા. હા બધા અન્નની અંદર જે સૌથી શ્રેષ્ઠ હોય માં એ ચોખા, આમાં જેને સંસ્કૃતમાં કહીએ તો અક્ષત. કોઈને ચોડલો કરવો છે એનો ઉપયોગ થાય ચોખાનો, ચોખા વધાવવો છે એનો ઉપયોગ થાય ચોખાનો. ચોખા તો કિસ્મત વાળા છે કે અક્ષત એ ચોખાનું ભોજન લઈએ હા, છે. બળી, સાચી વાત એ અન્ન નહીં પણ અમૃત છે. અને ઓય જે પ્રસાદ લે છે કદાચ કોઈના પેટમાં કદાચ કોઈ વસ્તુ પડી હોય, કોઈ પાપ પડ્યું હોય, કોઈ ખવડાયેલું હોય, હા, પીવડાયેલું હોય, હા. આ પ્રસાદ જેના જેના પેટમાં ગયો છે એનો ઓટોમેટિકલી મટી ઓ જાય. બાપુ એટલે મોય તમે જોશો એટલે હારા હારા લોકો જમશે, વ્યવસ્થા હારી. અને ભોજન એ નીતિથી લેશે આમાં કે મારી આ પ્રસાદ રૂપે આ હું આહાર ગ્રહણ કરું છું, મારામાં કોઈ પડ્યું હોય તો મારી તું જોજે. આ પ્રસાદ પેટમાં જાય એટલે તમારે બધી રીતે તમે સર્વત્ર ફ્રી આમાં ભાઈ. એવા ઉદ્દેશ્યથી એવી ગણતરીની પ્રસાદ લીધું જીવનમાં કોઈ વખો હશે ને તોય મટી જાય, શરીરનું કોઈ દુઃખ હશે ને તોય મટી જાય. આમાં હમણાં એક ભાઈ ફોન કર્યો કે ભુવાજી પૂછ્યું નહીં પણ 5 રવિવાર કઢીને ખીચડી નો પ્રસાદ લેવા જાઉં છું. એટલે ચમ એવું કે ભુવાજી કઢીને ખીચડી પ્રસાદ લેવાથી મારો જે રિપોર્ટ હતો ક્રિએટિન નો નીલ આવ્યો અને મેં પ્રસાદ ગણીને મેં લીધું કે મારી તારા નામથી પ્રસાદ લ્યું છું, મટી જવું જોઈએ. અને 5 રવિવાર બાધા લીધી, 5 રવિવાર કઢી ખીચડી મંદિરે આવીને જમીશ અને મંદિરે આવીને જમીને 6થા રવિવાર રિપોર્ટ કરે કે રિપોર્ટ નીલ. માં ભાઈ એ કઢી ખીચડીનો પાવર છે. બોલ ભાઈ. ઉત્તમભાઈ શિવાભાઈ માળી માલગઢ 1100 રૂપિયા માતાજીના શેરની અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. રેડી કોઈ આમ કીધું જ નતું ને કે લખાવજો. હા તો બરોબર. ખમા. હા અને થાળીમાંથી પ્રસાદી પૂરી લેવી, બગાડ કરવો નહીં. 1 વખતની 10 વખત માંગજો, અન્નનો બગાડ કરશો નહીં. બોલ ભાઈ. કેટલા વર્ષનો બાબલો છે? 18મું વર્ષ ચાલે છે. કેટલા ભૂવા ફર્યા, કેટલી શ્રદ્ધા છે મોરાલ ઉપર. એ બરોબર થાકશે નહીં 100%. તો 1000% ઓન સારું થાય. તું થાકે નહીં તો 1000% સારું થાય. પેલી બાજુ ટાટપટ્ટી પડી, મોટી લાઈન પાથરી જો હતા, 2 ઓરા બધા
બોલો બીજું લાઈન આપો પ્લાસ્ટિક બે અગરબત્તી ચાલુ કરો, માતાજી પર વિશ્વા મેલ્યો. જિજ્ઞેશભાઈ થોડીક વ્યવસ્થા કરાવજો. તમારે તો લે ખાખી પહેરીને આવવાનું. ત્રણ ચાર છે અમારી પાસે. એ અંદર બેઠા છે. બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર વિશ્વા મેલ્યો. 81 દાડા બોલું છું, 82મો દાડો બોલતી નહીં. 81 દાડા મોના શરીરમાં તમને ફરક લાગે, પગ સીધા થાય તો મોનવાનું માતા બોલી. માં જો કદાચ 35 વર્ષે અડધો કર્યો હોય છે તો ઓની અડધો ન કરું તો મારું નામ મેળવી નહીં. માં રેડી? બે અગરબત્તી ચાલુ કરી. છેલ્લા છોકરા છે? એક જ છે? બરાબર. ચિંતા છોડી ભાઈ, તું મારી મેલડી પર વિશ્વા મેલ્યો હશે, 35 વર્ષે અડધો કર્યો છે, જાગતો પુરાવો જોતો હોય નોખામ જઈને જોઈ આવજો ને પૂછી આવજો માં કે સિંહ ભુવાજી એ પરચો પૂર્યો, એ માતા એ ઘર ચો છે એ બતાવી દે. તેમ કે 35 વર્ષે જન્મથી અડધો નતો, 35 વર્ષે જતા માતાએ અડધો કર્યો. એવા પચા અગરબત્તી પોણીયારી કરવાની રોજ, અને બે અગરબત્તી નું પાણી પાવું. અમારા ગામમાં એક છોકરો હેડતો કર્યો માતાએ. હા કર્યો, નોખા ગામમાં. નોખા કર્યો. એક બીજો કર્યો. બે બોલો ભાઈ આગળ નેક્સ્ટ શું થાય છે? બોલો ભાઈ. શું કીધું તે? ભાઈ આ બાજુ આવતા રહો, બધા ઈ બાજુ જતા રહો.